डॉक्टर बाबा साहेब आंबेडकर एकता कप टूर्नामेंटનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। તારીખ 26/2/2025 ના રોજ સવારમાં 7 વાગે આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી અને સાંજના 7 વાગ્યા સુધી આ ટુર્નામેન્ટ ચાલી હતી। ફાઇનલમાં રોમાંચ ખૂબ જ વધી ગયો હતો અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌ દર્શકોએ પણ બેટ્સમેનો તથા બોલરોનો ઉત્સાહ વધાર્યો હતો। સવારમાં જ શિવશાહ ક્લબ મૂડી રોડ ઉપર જય ભીમના નારાઓ ગુંજ્યા હતા। અહીં તથાગત ગૌતમ બુદ્ધને સાક્ષી માની અને ત્રિશરણ પંચીલનું પણ પઠન કરવામાં આવ્યું હતું અને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા બાબા સાહેબ આંબેડકર એકતા કપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના જે શિક્ષકો છે એમની એકતા વધારવા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શ્રી હાજર રહ્યા હતા। અહીં નેત્ર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 26/2/2025 ના રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ગયો। આ ક્રિકેટ ટુર્નામેન્ટ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એકતા કપના નામથી ઓળખાશે। ઉદ્ઘાટનના મુખ્ય મહેમાન રાજેન્દ્ર કુમાર પટેલ આઈએએસ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક ઉપસ્થિતિમાં પણ ઘણા બધા નામી અનામી લોકોએ હાજરી આપી હતી। શ્રી ડોક્ટર સીટી ટુનિયા સાહેબ પ્રાચાર્ય ડાયટ સુરેન્દ્રનગર, શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા ડીપીઈસી સુરેન્દ્રનગર, શ્રી જગદીશ ધામેચા હેડ કોચ ક્રિકેટ એસોસિએશન સુરેન્દ્રનગર, શ્રી ડીબી સોલંકી સાહેબ ઓફિસર સમગ્ર જિલ્લા સુરેન્દ્રનગર તથા સુરેન્દ્રનગર જિલ્લા કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા। તો દોસ્તો, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ધાંગધ્રા, વઢવાણ, મૂળી, ચુડા, લખતર, થાન, ચોટીલા, સાયલા, પાટડી, લીંબડી આવી 10 ટીમોએ ભાગ લીધો હતો। તો અહીં ફાઇનલ મેચ એ લીંબડી અને ચોટીલા વચ્ચે રમાઈ હતી। ફાઇનલમાં રોમાંચ વધી ગયો હતો। દર્શકોનો ઉત્સાહ વધે એ માટે કોમેન્ટેટરો પણ પોતાની જવાબદારી સંભાળી રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 1 ચાલી રહી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એકતા કપ એવું નામ આપવામાં આવ્યું હતું અને આ ટુર્નામેન્ટ શિવશાહ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ મૂડી રોડ રાજકોટ હાઈવે ઉપર રમાઈ ગઈ। આ જે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ ગઈ એના દ્રશ્યો જોઈ શકો છો। અહીં જે પ્રેઝન્ટેશન સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર જે ખાસ વાત કરવામાં આવી એ વાત આપ સાંભળો। આખી સમગ્ર જે ટુર્નામેન્ટ હતી એ ટુર્નામેન્ટ દરમિયાન બેસ્ટ બેટ્સમેનનો આપણે એવોર્ડ કે ટ્રોફી આપણે આપવા જઈ રહ્યા છીએ, ત્યારે એના માટે ખૂબ તાળીઓથી એ બેટ્સમેનને વધાવી લેજો। હું અહીંયા નામ જાહેર કરું છું, લીંબડીમાંથી છે બેસ્ટ બેટ્સમેન જીગાભાઈ, આવી જાઓ ઉપર। બેસ્ટ બેટ્સમેન જીગાભાઈ, મૂળીના પ્રમુખ મંત્રી છે આજે મૂળી પ્રમુખ મંત્રી ઉત્કર્ષ મંડળના કોઈ પણ બે પ્રતિનિધિ અહીંયા આવી જાઓ। અહીંયા અનિલભાઈ ઉપસ્થિત છે, એમને બેસ્ટ બેટ્સમેનની જે ટ્રોફી છે, જે ઇનામ છે, જે એવોર્ડ છે એ અનિલભાઈના હસ્તે
આપવામાં આવી રહ્યો છે આપણા માટે ખૂબ આનંદની ઘડી છે, બધા માટે ગૌરવ છે. ખૂબ ખૂબ તાળીઓ. ત્યારબાદ બેસ્ટ બોલર લીંબડીમાંથી છે. લીંબડીમાંથી છે. કોણ હશે? કોણ હશે? બેસ્ટ બોલર યસ ભરતભાઈ. ભરતભાઈને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને લખતરના પ્રમુખ મંત્રીને હું વિનંતી કરું કે બેસ્ટ બોલરની જે ટ્રોફી છે, જે ઇનામ છે, જે એવોર્ડ છે એ ભરતભાઈને આપણે ખૂબ આપણા સૌ માટે ગૌરવની વાત છે. ઉત્કર્ષ મંડળ સુરેન્દ્રનગર જિલ્લા ખૂબ ગૌરવની વાત છે આપણા માટે. બાબા સાહેબ એકતા કપ નામ હતું. બાબા સાહેબ એકતા કપ. બેસ્ટ ફિલ્ડર. બેસ્ટ ફિલ્ડર નો એવોર્ડ પાટડીના ખાતે જાય છે. પાટડીના મોટા ભાગના મિત્રો અહીંથી નીકળી ગયા છે. જો હાજર હોય તો કિશોરભાઈ માસ્ટર પાટડીમાંથી. અહીંયા પાટડીમાંથી પાટડીના કોઈ પણ વ્યક્તિ આવી જાઓ, ભલે ગમે તે તાલુકામાં નોકરી. હીરાલાલ આવી જાઓ. હીરાલાલ આવી જાઓ, આવી જાઓ. બેસ્ટ ફિલ્ડર નો એવોર્ડ પાટડીમાં જાય છે અને પાટડી વતી હીરાભાઈ એ ટ્રોફી સ્વીકારાયો. હું થાનના પ્રમુખ મંત્રીને વિનંતી કરું કે આ ટ્રોફી થાનના પ્રમુખ મંત્રી હાજર છે? થાનમાંથી કોઈ પણ આવી જાઓ. મણીલાલ આવી જાઓ. છે હાજર થાનમાંથી કોઈ? છે કોઈ? ચોટીલાના અમારા વડીલ સિંધવ સાહેબ ઉત્કર્ષ મંડળમાં જેમની ખૂબ સારી કામગીરી છે, એમને વિનંતી કરું કે તેઓ એવોર્ડ બેસ્ટ ફિલ્ડરનો જે કિશોરભાઈ માસ્ટરને જાય છે એમના વતી હીરાભાઈ એવોર્ડ સ્વીકારી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. મેન ઓફ ધ સિરીઝ. મેન ઓફ ધ સિરીઝ નો એવોર્ડ લીંબડીમાંથી જાય છે. કોણ હશે? કોણ હશે? લીંબડી વાળા બોલો. હરિભાઈ યસ. મેન ઓફ ધ સિરીઝ નો એવોર્ડ હરિભાઈને મળવા જઈ રહ્યો. ખૂબ સારું રેવા સાહેબ. અમને પણ ગમતું હતું. અમે તમારી વિરોધી ટીમમાં હતા પણ અમે પણ તમારી બેટિંગનો આનંદ લઈ રહ્યા હતા. હરિભાઈ ખૂબ સરસ તમારી બેટિંગ. કાનજીભાઈ આપણે વઢવાણના પ્રમુખશ્રી અને ઉત્કર્ષ મંડળના ઉપપ્રમુખશ્રી વિનોભાઈ એમને વિનંતી કરું કે આ મેન ઓફ ધ સિરીઝ નો એવોર્ડ હરિભાઈને ટ્રોફી લાવો. ટ્રોફી હરિભાઈને આ મેન ઓફ ધ સિરીઝ નો જે ટ્રોફી છે, એવોર્ડ છે, એનાયત થઈ રહ્યો છે. ખૂબ આપણા માટે લાગણીની વાત છે. હરિભાઈ ફરી અભિનંદન. બસ બસ ચર્ચા બંધ. જિલ્લા ઉત્કર્ષ મંડળ સુરેન્દ્રનગર. આમ તો આપણે આખું આયોજન જિલ્લા ઉત્કર્ષ મંડળ સુરેન્દ્રનગરના માધ્યમથી આપણે કર્યું. બધાએ નાની મોટી મદદ જિલ્લા ઉત્કર્ષ મંડળ વતી શિક્ષકોએ, આપણા શિક્ષકોએ નાની મોટી કામગીરીમાં જોડાઈ ગયા. પણ સમગ્ર જેની પાસે આયોજન હતું, જે સતત કોઈ પણ બાબતમાં એ માણસ ત્યાં હોય, એની સાથે બીજા હોય, ચાહે નાસ્તાની બાબત હોય, કોઈ પણ બાબત હોય, એ માણસ સાથે બીજા હોય, પણ એ માણસ દરેક જગ્યાએ હાજરી હતી. દરેક જગ્યાએ હાજરી હતી. એનો મતલબ કે આજે આખો આપણે ટુર્નામેન્ટ રમાડી એના કરતા હતા એવા અમારા સ્માઇલી બોયના નામથી પ્રખ્યાત એવા દીપકભાઈ એ અહીંયા આવે અને એમના માટે સાલ ઓઢાડવાની છે. આપણે બધાએ એટલે આપણા વતી પ્રમુખ મંત્રી અને એમને એક
સિમ્બોલિક આપણે બનાવેલું છે બરાબર. સાલ છે યાર, એવું નથી. અમે આયોજન એટલે હું બોલ્યો, માફી ચાહું છું કોઈ ભૂલ થઈ હોય તો, બરાબર છે. સાલ અને એમના માટે જે એવોર્ડ, હા આમ તો એમ કહો ને કે આખું આયોજન ને અમલીકરણ જેના વિચાર બીજ ઉદ્ભવ્યું ત્યાંથી પૂરું કર્યું ત્યાં સુધી અમારે દીપકભાઈ નું યોગદાન આ ઉત્કર્ષ મંડળના ઇતિહાસમાં ક્યારેય નહીં ભૂલી શકીએ. જબરદસ્ત. ખરેખર અમને આજે ગૌરવ થાય છે કે અમારા મેમ્બર કે જેમણે આટલું ભવ્ય આયોજન, અને એ પણ કેવું કે રાજ્ય કક્ષાનું આયોજન આપણે કરીને એવું અદ્ભુત આયોજન, ખરેખર અમને ખૂબ ગૌરવ છે. અને એ ગૌરવને શબ્દશઃ અમે એમને આઇકોનિક મેમ્બર એવોર્ડ અત્યારે આપી રહ્યા છીએ. હું એકવાર વાંચી સંભળાવું છું. ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી ટીચર્સ ઉત્કર્ષ મંડળ સુરેન્દ્રનગર ઓન ધ ઓકેશન ઓફ ડોક્ટર બાબા સાહેબ એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ મિસ્ટર દીપક પરમાર સ્માઇલી બોય ઇઝ હોનર્ડ એઝ આઇકોનિક મેમ્બર ઓફ ઉત્કર્ષ મંડળ. અમે એમને અર્પણ કરતા અદ્ભુત અને અદ્વિતીય આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ. અને મિત્રો, દીપકભાઈને આપણા ઉત્કર્ષ મંડળ તરફથી આઇકોનિક એવોર્ડ એમને આપવામાં આવ્યો છે. ખૂબ આપણા માટે આનંદની વાત છે. વાહ, તાળીયા. Yes, yes. આ ટ્રોફી અત્યારે ચોટીલાના ફાળે ગઈ છે, પણ એ દર વર્ષે ફરતી રહેશે. એ અહીંથી જ આપણે જાહેરાત કરી દઈએ છીએ. ફાઇનલ મેચ છે. ટી શર્ટ બનાવવાની હવે કોઈ જરૂરિયાત નથી એના ખર્ચની, એટલે દર વર્ષે આ જ ટી શર્ટ રહેશે, બરાબર છે. હવે ફાઇનલ મેચ. અરે વાહ, તો ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ હરેશભાઈ હરિશ્ચંદ્ર સોલંકી, આવો સ્ટેજ ઉપર. આપણી વચ્ચે કુસુમબેન ડાભી ઉપસ્થિત છે. કુસુમબેન ને કહું આવો અને એમના સન્માનમાં જોડાવ. એમને મેન ઓફ ધ મેચ ની ટ્રોફી એનાયત કરો. કુસુમબેન છે અહીંયા હાજર. કુસુમબેન માત્ર અને માત્ર શિક્ષિકા બેન નથી, સામાજિક કાર્યકર પણ છે. એટલે એ બહુ અગત્યની ભૂમિકા છે એમની. સમાજમાં પણ પોતાની એક અનોખી છાપ એમણે છોડી છે પોતાના કાર્યો દ્વારા.